નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એસબીઆઈ માં જે જુનિયર એસોસિએટ એટલે કે જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 11/8/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 11/8/2026 થી લઈ અને 31/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે sbi.bank.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 31/8/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રેગ્યુલર વેકેન્સી છે તે 330 જેટલી જગ્યા છે, જ્યારે બેકલોગ જે વેકેન્સી છે તે 305 જેટલી જગ્યા છે। એટલે કે ગુજરાતમાં કુલ 635 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 330 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 23 જગ્યા છે, એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 49 જગ્યા છે, ઓબીસી વર્ગના ઉમેદવાર માટે 89 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 33 જગ્યા, જ્યારે સામાન્ય એટલે કે જનરલ વર્ગના ઉમેદવાર માટે 136 જેટલી જગ્યા રહેશે। કુલ આપણે જગ્યાની વાત કરીએ તો મિત્રો, કુલ જે રેગ્યુલર વેકેન્સી છે તે 7680 છે, જ્યારે બેકલોગ વેકેન્સી છે તે 1444 છે, એટલે કે 9100 કરતા પણ વધારે જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ પોતાની ઉંમરની જે ગણતરી છે તે 1/4/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/4/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 2/4/1998 થી લઈ અને 1/4/2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી વિધવા મહિલા ઉમેદવાર છે, ત્યાર પછી ડિવોર્સિસ મહિલા ઉમેદવાર છે તો તે ઉમેદવારોને 7 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 1/4/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોય અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોય તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી છે તે કરી શકશે। અહીં 31/12/2026 સુધીમાં સ્નાતકની પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને જે સ્ટાર્ટિંગ બેઝિક પગાર છે તે ₹26,730 મળવા પાત્ર થશે। અહીં મિત્રો ₹24,050 બેઝિક પગાર રહેશે। તે સિવાય અન્ય જે લાગુ પડતા જે ભથ્થાઓ છે તે ઉમેરી અને ₹26,730 બેઝિક પગાર છે તે ઉમેદવારોને આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં જે સામાન્ય એટલે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। ₹750 અરજી ફી એટલે કે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। તે સિવાય એસસી એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। માત્ર સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના જ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી છે તે ભરી શકશો। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।
તેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા છે તે લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાક એટલે કે 60 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ન્યુમેરિકલ એબિલિટીને લગતા 35 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 35 માર્ક રહેશે। અને રીડનિંગ સંબંધિત 35 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 35 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે પરીક્ષા છે તે માઇનસ પદ્ધતિ પરીક્ષામાં લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। એ મિત્રો ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। બાકી જે તમામ પ્રશ્ન છે તે તમે જે ફોર્મ ભરતી વખતે લેંગ્વેજ જે સિલેક્ટ કરેલ છે તે લેંગ્વેજમાં પૂછવામાં આવશે। ગુજરાત માટે વાત કરીએ તો ગુજરાત માટે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય લેંગ્વેજ રહેશે। તમે મિત્રો ફોર્મ ભરતી વખતે ઇંગ્લિશ હિન્દી સિલેક્ટ કરી શકશો અથવા તો ઇંગ્લિશ ગુજરાતી ઓપ્શન સિલેક્ટ કરી શકશો। તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે ફોર્મ ભરતી વખતે। કાં તો તમે ઇંગ્લિશ હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી શકશો અથવા તો ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી શકશો। તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં બાકીના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો તેમાં પાસ થયેલ ઉમેદવારની એક મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે અને પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે। તેમાં મિત્રો કુલ 190 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 2 કલાક અને 40 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે। તેમાં મિત્રો સામાન્ય જે નોલેજ છે, ત્યાર પછી અહીં ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય સંબંધિત જે પ્રશ્ન છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 40 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 40 માર્ક રહેશે। ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 50 માર્ક રહેશે। અને રીડિંગ અને કોમ્પ્યુટર સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। અહીં પણ મિત્રો જે ઇંગ્લિશ લેંગ્વેજને લગતા પ્રશ્ન છે તે ઇંગ્લિશમાં જ પૂછવામાં આવશે। બાકી જે તમામ પ્રશ્ન છે તે તમે ફોર્મ ભરતી વખતે જે તે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં પૂછવામાં આવશે। આ જે બીજી પરીક્ષા મેઇન મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તેમાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમને જે સાચા જવાબનો માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં લોકલ લેંગ્વેજની પરીક્ષા છે તે લેવામાં આવશે, એટલે કે મિત્રો ગુજરાત માટે ગુજરાતી ભાષાની પરીક્ષા છે તે લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, મહેસાણા, રાજકોટ, સુરત અને બારાડોલી તો આટલા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। ફોર્મ ભરતી વખતે તમે મિત્રો 2 સેન્ટર છે તે સિલેક્ટ કરી શકશો। 2 સેન્ટર છે તે પ્રાથમિક પરીક્ષા માટે તમે સિલેક્ટ કરી શકશો અને 2 સેન્ટર છે તે મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા માટે તમે સિલેક્ટ કરી શકશો। તો આવી રીતે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।